રામ ભરોસે 19 જુલાઈએ તો હું પ્રાઇમ ડેબ્યુની જે દર્શકો છે, જે પ્રેક્ષકો છે, જે વાચકો છે એ બધાને કહેવા માંગીશ કે 19 જુલાઈએ રામ ભરોસે ફિલ્મ તમારા નજીકના દૂરના સિનેમાઘરોમાં જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં જઈને જુઓ, પ્લીઝ જુઓ, તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ. નમસ્કાર, હું છું રીવા રાજ અને આજે અમે રાજકોટ ખાતે પ્રાઇમ ડેબ્યુની મુલાકાતે આવ્યા છે. અમારી ફિલ્મ આવી રહી છે રામ ભરોસે, એની મુલાકાત માટે અમે આવ્યા છે અને આવી રહી છે 19 જુલાઈના, એટલે કે આ શુક્રવારે, તો જરૂરથી જોવા જજો. થેન્ક યુ. નમસ્તે, હું છું ધૈર્ય ઠક્કર અને થેન્ક યુ પ્રાઇમ ડેબ્યુ અમને આ મોકો આપવા, તમારી સાથે સમય પસાર કરવાનો. અને દર્શકોને એટલું જ કહીશ કે તમારે ખાલી થિયેટરમાં આવીને બેસવાનું છે અને મોજ અને મોજ અને મોજ જ કરવાની. બીજું કંઈ જ નથી પિક્ચરમાં, તમને મોજ જ મળવાની. 19મી જુલાઈએ આવો, રામ ભરોસે જુઓ. શું મુશ્કેલી કઈ નથી આવી. રામ ભરોસે તો રામ ભગવાન પૂરેપૂરો સાથ આપ્યો છે અને બહુ સ્મૂથલી અને બહુ સરસ રીતે પૂરું થઈ ગયું છે. હા, મહેનત તો દરેક વસ્તુ પડે. ફર્સ્ટ પ્રોજેક્ટ હતો એટલે થોડી મહેનત પડી છે, પણ કોઈ મોટી અડચણ કહેવાય એવી મોટી અડચણ નથી આવી. બહુ સરસ રીતે પ્રોજેક્ટ બહાર થઈ ગયો. અને હું જ્યારે મુંબઈ ગયો આજથી 27 વર્ષ પહેલા, ત્યારથી મારું ડ્રીમ હતું કે મારે ફિલ્મ બનાવી છે, એઝ અ પ્રોડ્યુસર કરવું છે મારે. અને ટચવોડ આજ ભગવાને સાથ આપ્યો અને પ્રોજેક્ટ બન્યો. અને મને જ્યારે વિશાલ વડાવાળા સબ્જેક્ટ આપણે આવ્યા અને એમણે કીધું કે નાના ગામની લવ સ્ટોરી છે, કે ટીનેજ લવ સ્ટોરી, કે 18 વર્ષની છોકરી અને 20 વર્ષનો છોકરો છે, એમની લવ સ્ટોરી છે, નાના ગામમાં શૂટ કરવું છે. તો મારું વતન સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ઉના ગામ. તો મેં સજેસ્ટ કર્યું કે બોસ તો ગીરનું ગામનું કેમ નહીં, તમને નેચર પણ મળશે, ત્યાં બધું જ મળશે, બ્યુટી મળશે નેચર. તો મને કે તમે બહુ સરસ આઈડિયા છે. હાલાકી અમને અગર બીજા કોઈ ગામ કરતા આમાં થોડો ખર્ચો વધારે લાગ્યો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલિંગ, આ બધો ખર્ચો વધ્યો અમને. પણ જે નેચરલ વસ્તુ અમને જોઈતી હતી, એકચ્યુઅલ લોકેશન, એ અમને મળ્યા અને એનું સેટિસ્ફેક્શન છે. આજે એ ફ્રેમમાં દેખાય છે તો બહુ સરસ લાગે છે, બ્યુટીફુલ લાગે છે વસ્તુ. એટલે એ વર્થ ઇટ હતું. એટલા માટે અમે ત્યાં શૂટ કર્યું. અને પ્લસ ફિલ્મનું મ્યુઝિક બહુ સરસ છે. કેદાર પર્વનું મ્યુઝિક છે, 4 સોંગ બ્યુટીફુલ છે, બહુ સરસ છે. એટલે તમને કરણ પ્રિય છે અને લોકોને વારંવાર સાંભળવા ગમશે. અને એટલી તો ગેરંટી અમને લાગે છે કે આ નવરાત્રીમાં જ્યાં જરૂર બધી બાજુ વાગશે. એટલું સરસ મ્યુઝિક છે. આદિત્ય ગઢવીનો અવાજનો સોંગ છે, ટાઇટલ સોંગ, ઐશ્વર્યા મંજુદાના અવાજનો સોંગ છે. બધા સોંગ એટલા સરસ બ્યુટીફુલ છે. એટલે પૂરેપૂરો મસાલો જે ફિલ્મમાં કહેવાય. અને ખાસ કરીને આજનું યંગ ક્રાઉડ છે એને ખાસ એટ્રેક્ટ કરશે. લવ સ્ટોરી, જે ટીનેજ લવ સ્ટોરી છે એ લોકોને બહુ એટ્રેક્ટ કરશે. કઈ તારીખે આપણે પિક્ચર રિલીઝ થઈ છે? 19 જુલાઈ. હા, કમિંગ ફ્રાઇડે અમે રિલીઝ કરીએ છીએ. મુંબઈ અને ગુજરાત બધી બાજુ 7 મે કમસે કમ 90 થિયેટરમાં રિલીઝ કરીએ છીએ. હા, બધી બાજુ રિલીઝ થશે 19 જુલાઈ.